હેલો દોસ્તો, મારું નામ છે ડૉક્ટર અનિલ કલસરિયા. આજના આપણે આ વિડીયોમાં સાદી ભાષામાં, સરળ ભાષામાં કમ્પ્લીટ ડાયાબિટીસમાં શું કરવું જોઈએ, ના કરવું જોઈએ, શું શું લક્ષણો હોય છે, કમ્પ્લીટ માહિતી આપણે જાણીશું. ઘણા બધા પેશન્ટ આવીને એમ પૂછતા હોય સાહેબ કે એકવાર ડાયાબિટીસ આવી ગયું, એકવાર ડાયાબિટીસ થઈ ગયું તો આપણે આખી જિંદગી ગેડું ના ખાઈ શકીએ, સ્વીટ ના ખાઈ શકીએ. પણ ના, એવું ના હોય. તમે સિલેક્ટિવ અથવા ફાઈબર વાળું અથવા નેચરલ સોર્સ વાળું તમે ખાઈ શકો છો, અને એ પણ તમારા શુગર કંટ્રોલમાં રહે એવી રીતે ખાવાનું. કેટલું ખાવું એ ડોક્ટરની સલાહ લઈને ખાવું જોઈએ. બીજા ઘણા બધા એવા પ્રશ્નો પૂછતા હોય છે કે આર્ટિફિશિયલ સ્વીટનર હોય છે જે ચામાં નાખતા હોઈએ છે, તો એ ખાવું જોઈએ ના ખાવું જોઈએ? તો કમ્પ્લીટલી ના. કારણ કે એ તમને શુગર તો નહીં વધવા દે, પણ ઘણા બધા બીજા રોગો તમારામાં આવી શકે છે. ત્રીજું કે કોઈ પણ કડવાહટ ખાવાથી, લીમડો ખાવાથી, મેથી ખાવાથી ડાયાબિટીસ જતું રહે છે? પણ ના, એ બીજા ઘણા બધા ફાયદા કરાવતા હોય છે. મેટાબોલિઝમ રેટ સારો કરે છે, તમારા શુગરને પાચન કરવામાં મદદ કરે છે, પણ તેનાથી ડાયાબિટીસ ના જતું રહે. ડાયાબિટીસનો અમુક પેશન્ટ એવો પણ પ્રશ્ન પૂછતા હોય કે મારા પપ્પાને ડાયાબિટીસ છે, જીનેટિકલી છે, તો મને આવી શકશે? મારા દાદાને પણ હતું. તો જનરલી ચોક્કસ હા જ છે, પણ એ ક્યારે આવશે, ક્યારે નહીં આવે, કેટલું લેટ થશે, 30 વર્ષે આવશે, 40 વર્ષે આવશે, 50 વર્ષે આવે, એ તમારા લાઈફસ્ટાઈલ, જીવનશૈલીના અને ખોરાક કેવો તમે લ્યો છો એના આધારે નક્કી થાય છે. બીજો ક્વેશ્ચન એ આવે છે ઘણા બધાને કે આપણે રોજ ચાલીએ, રોજ કસરત કરીએ તો શું ડાયાબિટીસ ના આવે એવું બને? પણ જો તમારે જીનેટિકલી છે તો વહેલું મોડું થઈ શકે, પણ ના આવે એવું ના બને. અને ચાલવાથી ડાયાબિટીસ મેનેજ થાય, મટે નહીં. હજી ઘણા બધા પેશન્ટ એવો ક્વેશ્ચન કરતા હોય છે કે વજન મારો વધારે છે તો ડાયાબિટીસ આવવાના ચાન્સ છે કે જેમને જીનેટિકલ ન હોય? તો ચોક્કસ બીજા જે એક્સરસાઇઝ કરતા હોય છે એમના કરતાં તમારે ડાયાબિટીસ આવવાનો ચાન્સ વધી જાય છે. હવે આપણે સામાન્ય એક પછી એક ક્વેશ્ચન લઈએ કે સાહેબ ડાયાબિટીસ થવાનું કારણ શું? તો જનરલી તો બે પ્રકારના ડાયાબિટીસ હોય છે, ટાઈપ 1 અને ટાઈપ 2. પણ આજે આપણે જે ડાયાબિટીસ વિશે જાણવું છે એ ટાઈપ 2 વિશે જાણવું છે. તો બહારથી શુગર, ગ્લુકોઝ કે કંઈ પણ રૂપે આપણી અંદર એનર્જી માટે આપણે ખાતા હોઈએ, શુગર આવે છે, એને યુઝ કરવા માટે, એના ટ્રાન્સફોર્મ કરવા માટે એક ઇન્સ્યુલિન નામનું તત્વ હોય છે. જે તત્વ આપણા પેન્ક્રિયાઝમાંથી સિક્રેટ થાય છે, એટલે કે નીકળે છે. જ્યારે ઇન્સ્યુલિન ઓછું થઈ જાય અથવા એ નીકળતું બંધ થઈ જાય અથવા એમાં કોઈ પણ પ્રકારનું રેઝિસ્ટન્સ આવે અને આપણા શુગરનો ઉપયોગ ઓછો થાય, ત્યારે આપણા શરીરમાં શુગર વધવા માંડે છે. નોર્મલ ખાવા છતાં પણ શુગર વધે છે. ત્યારે આપણા શરીરમાં ડાયાબિટીસની શરૂઆત થાય છે. હવે જ્યારે આપણે પહેલીવાર ડાયાબિટીસ આવે ત્યારે શું કરવું જોઈએ? એટલે આમાં જનરલી ડાયાબિટીસમાં તમે પ્રી ડાયાબિટીક હોઈ શકો, એટલે કે બોર્ડરલાઇન શુગર લેવલ હોઈ શકે, અને ડાયાબિટીસ તમારે અનકન્ટ્રોલ હોય છે. તો પ્રી ડાયાબિટીકમાં તો ઘણીવાર મેડિસિન વગર જ લાઈફસ્ટાઈલમાં સુધારો કરી આપો, એક્સરસાઇઝ કરો કે બીજી ઘણી બધી જીવનશૈલીમાં ફેરફાર કરો તો ડાયાબિટીસ કંટ્રોલમાં રહેતું હોય છે. પણ જ્યારે તમારે અનકન્ટ્રોલ હોય છે, 200ની ઉપર હોય છે, 300 હોય છે, 400 હોય છે, ત્યારે કઈ રીતે ટ્રીટમેન્ટ આવતી હોય છે એની એક કોમન પેટર્ન છે કે શરૂઆત નોર્મલ મેડિસિનથી થાય છે, પછી તમે જીવનશૈલી કે એમની સાથે કંઈ સુધારો ના કરો ને જેમ જ છે એમ જ ખાતા રહ્યો છો, તો બીજું સીધું વધારે ડોઝ આવે છે. પછી મેડિસિનથી પણ કંટ્રોલ ના રહે તો ઇન્જેક્શન સ્ટાર્ટ થાય છે, અને ઇન્જેક્શનમાં પછી ધીરે ધીરે ડોઝ વધતા જાય છે. પછી એમાં બીજા બધા ઓર્ગન ઉપર, એમાં પણ કંટ્રોલ ન રીતે બીજા બધા ઓર્ગન ઉપર ઇફેક્ટ પડે છે. તમારી આંખ છે, નાક, કિડની, એ ઘણી બધી જગ્યામાં પગ છે. અને લાસ્ટ સ્ટેજ ઘણા તમે પેશન્ટને જોયું હશે કે પગનું એમ્પ્યુટેશન કરવું પડે છે, કે કાપી નાખવો પડે છે, કે ભાગ ખોટા પડવા માંડે છે. આંગળીઓ છે, પગની આંગળીઓ છે, કે જેમાં બ્લડ સપ્લાય પહોંચે નહીં. એટલે મેડિસિન ખાવા છતાં પણ તમે જો ધ્યાન ના રાખો તો તમારો ડાયાબિટીસ આગળ વધી શકે છે. હવે આપણે સામાન્ય થોડું શીખી લઈએ કે આ ટાઈપ 1 અને ટાઈપ 2 શું છે. તો બેયમાં કારણ એક જ છે કે તમારી અંદર રહેલું ઇન્સ્યુલિન છે એ સિક્રેટ ના થાય. પણ ટાઈપ 1 છે એમાં ઘણીવાર તમારે નાનપણની જન્મજાત જ સિક્રેટ ના થતું હોય. એટલે ટાઈપ 1 ડાયાબિટીસ નાના નાના છોકરાઓમાં તમને જન્મજાત બી જોવા મળી શકે. પણ ટાઈપ 2 ડાયાબિટીસ છે એ ડેવલપ થાય છે, એ મોટા 40+, 35+,
જે હોય છે એજના, એ લોકોને જોવા મળે છે. એ ધીરે ધીરે તમારી જીવનશૈલી એટલી બધી બગડેલી હોય છે, ખાણપીણ એટલું બધું બગડેલું હોય છે, એના કારણે થયેલું હોય છે. એટલે આપણે ટાઈપ 2 ડાયાબિટીસ છે એ ડેન્જર બી એટલી છે અને કંટ્રોલ બી ઇઝીલી થઈ શકે છે. ટાઈપ 1માં તો તમારે ફરજિયાત મેડિસિન, ઇન્જેક્શન કે એવું લેવું જ પડે છે. ઘણા પેશન્ટ એમ પૂછતા હોય કે સાહેબ દવા તો પીએ છે, તો હવે દવા સિવાયનું શું કરીએ કે આપણે, કે જેમાં આપણી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે અને હજી વધારે બીજું કાંઈ શરીરમાં નુકસાન ન થાય, એના માટે શું કરી શકીએ? તો તેના માટે બે જ વસ્તુ છે. એક છે એક્સરસાઇઝ અને એક છે ખોરાકમાં ફેરફાર. એક્સરસાઇઝમાં શું કરવું? તમને જે પણ પસંદ છે 30 મિનિટથી 45 મિનિટ સુધી રોજ ડેઈલી 24 કલાકમાંથી તમારે એટલો સમય કાઢવો જ પડશે. એ તમે જીમ કરો, સ્વિમિંગ કરો, યોગા કરો, ઝુંબા કરો, કંઈ પણ એક્ટિવિટી કરો, કંઈ પણ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી કરો, પણ તમારે 30 મિનિટ તમારા જીવનને દેવી પડશે. બીજું વસ્તુ, હવે તમારે ખોરાકમાં શું લેવું જોઈએ? ખોરાકમાં પહેલા તો બહારના તીખા, તળેલા, સ્વીટ, બેકરી ફૂડ એ બધું છોડી દો. જેમાં સિમ્પલ કાર્બ આવે છે, પ્રોસેસ શુગર આવે છે, એ બધું છોડી જ દેવાનું છે. એમના પછી જે ફાઈબરવાળા નેચરલ શુગર છે, ખજૂર છે, બધા ફ્રૂટ છે, કેળા છે, એ તમે થોડું કન્ઝ્યુમ કરી શકો. એક સાથે છોડવાની જરૂર નથી. સાથે રોટલીની જગ્યાએ રાગી છે, ઘઉં છે, ઘઉંની રોટલી છે, એમની જગ્યાએ તમારો બાજરો છે, ચણાનો લોટ યુઝ કરી શકો છો, જુવાર છે, એમની સાથે યુઝ કરી શકો છો. એવી રીતે રિપ્લેસ તમે કરી શકો છો જેમાં શુગર ના હોય, જેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ લો હોય, કે જે તમારા શરીરમાં જાતાની સાથે જ શુગર સ્પાઇક ના કરતું હોય, એવા ખોરાકને તમે એડ કરી શકો છો અને ખાઈ શકો છો, જેનાથી તમારે જીવનશૈલીમાં સુધારો થશે. અને સૌથી વધારે મહત્વનું પાસું સ્ટ્રેસથી તમારા બધા જ પ્રકારના શરીરના હોર્મોન્સ ઇનબેલેન્સ થાય છે અને એમાં આ પણ એક હોર્મોન જ આવી જાય છે જે તમને તકલીફ આપે છે. એટલે ઘણા લોકોને ઘણું મેનેજ કરવા છતાં પણ સ્ટ્રેસ લેતા હોય છે, તો જેના હિસાબે ડાયાબિટીસ કંટ્રોલ થતી નથી. એટલે સ્ટ્રેસ ઓછું કરો અને ઘણા મેડિટેશનનું પણ સજેશન દેતા હોય છે. ઘણા પેશન્ટ એમ પૂછતા હોય છે કે સાહેબ ચલો મને અત્યારે હું નાનો છું, મને ડાયાબિટીસ નથી, તો હવે મને ના થાય એના માટે મારે શું કાળજી રાખવી જોઈએ? તો સૌથી પહેલા તો તમારે 6 મહિને એક રેન્ડમ બ્લડ શુગર, જે ડાયાબિટીસનો સાદો લોહીનો રિપોર્ટ આવે છે, જે કરાવતો રહેવો જોઈએ. જે તમે ખાલી પેટે કરાવો તો 100ની અંદર આવવું જોઈએ અને તમે જમીને કરાવો તો એ 120 થી 200ની રેન્જમાં આવવું જોઈએ. આની વચ્ચે રહે છે તો તમે ડાયાબિટીક નથી. અને સાથે સાથે તમે એક્સરસાઇઝ કરતા રહેવું જોઈએ. મેં તમને આગળ જણાવ્યું એમ જીમ છે, સ્વિમિંગ છે, કોઈ પણ કાર્ડિયોવાસ્ક્યુલર એક્ટિવિટી તમારે શરૂ રાખવી પડશે. અને સાથે સાથે ખાવા પીવામાં તે ટેસ્ટ માટે ખાવાનું, પેટ માટે ખાવાનું નહીં. એટલે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. એટલે જેટલું તમે પ્રિવેન્ટ કરશો એટલી તમે લાંબો સમય સુધી ડિઝીઝ ફ્રી જીવી શકશો. હવે લાસ્ટ ક્વેશ્ચન, કે આ બધું જ કરવા છતાં, આટલું કરવા છતાં તોય ડાયાબિટીસ ઘણાને આવી જાય છે. પતલા દેખાતા હોય કે એક્સરસાઇઝ કરતા હોય, ખાવા પીવામાં પણ ધ્યાન રાખતા હોય, પણ ઘણી વસ્તુ એવી હોય છે જે 10%માં આવતી હોય છે, જે જીનેટિકલી હોય છે. તમે ગમે એટલું ધ્યાન રાખવા છતાં તમે એમને લેટ કરી શકો છો, 5 વર્ષ, 10 વર્ષ એટલું હેલ્ધી જીવી શકો છો, પણ તમે એમના ડાયાબિટીસ રોકી શકો નહીં. જે આવવાનું છે એ આવવાનું જ છે, પણ એ આવ્યા પછી અને આવ્યા પહેલા તમે શું મેનેજ કરો છો એ મહત્વની વાત છે. એટલું તમારી બોડી સાથે તમે સારી રીતે વર્તન કરો છો એવું કહેવાશે. આ હતી ડાયાબિટીસની કમ્પ્લીટ માહિતી. આમ છતાં પણ તમને કોઈ પ્રકારના ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરો. મને ડાયરેક્ટ અપોઇન્ટમેન્ટ નંબર મારો આપેલો છે, તેમાં કોન્ટેક્ટ કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો. આ તમને માહિતી ગમી હોય તો બીજાને પહોંચાડવા વિડીયો શેર કરો. ધન્યવાદ.